જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે આવી ગયા છે કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ। અહીંયા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે ભવ્ય નવરાત્રીનું આયોજન। અત્યારે નવરાત્રી આવી છે, ઘણા લોકો કહેતા હતા કે પાસનું સેટિંગ નથી થતું, તો અહીંયા આવવા માટે તમને કોઈ પાસ નહીં જોવે। અહીંયા સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવે છે। સુરત પોલીસ કમિશનરની કચેરીથી તમે આગળ સાઈડ જશો તો ત્યાં એક ગ્રાઉન્ડ છે, જ્યાં તો થાય જ છે ગરબાનું આયોજન, ત્યાં કોઈ પાસની જરૂર નથી, ત્યાં બધા રમી શકે છે। એવી રીતે આ બીજું ગ્રાઉન્ડ છે, પોલીસ કમિશનરની કચેરીથી અંદર સાઈડ આવશો ગલીમાં તો આગળ જ તમને આવી જશે કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ। નવરાત્રીનું આયોજન થાય છે અને અહીંયા સૌથી બેસ્ટ વાત એ છે કે અહીંયા ફૂડ સ્ટોલ્સનો તમે આનંદ લઈ શકો છો। અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ્સ છે તો જે તમે ફૂડ પણ એન્જોય કરી શકો છો। તો ચલો હું તમને અંદર લઈ જાઉં, ગરબા બતાવું, વધારે આપણે સ્પીચ લાંબી નહીં કરશું, તો ચલો શરૂ કરે। હું તમને એક વસ્તુ કે અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે। સાથે અગર જો તમે શેરી ગરબા તમારા ત્યાં થતા હોય ને તો શેરી ગરબા રમજો, કારણ કે શેરી ગરબાનો આનંદ અલગ જ હોય છે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરે। ન્યૂ વર્ષ તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજે જે આપણે વિડીયો જોઈએ કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટનો હતો અને અહીંયા થાય છે ભવ્ય નવરાત્રી। સુરત મહાનગરપાલિકા દ્વારા જ આયોજિત કરવામાં આવે છે। એટલે જો અગર કોઈનું પાસનું સેટિંગ ના થતું હોય ને તો તમે અહીંયા આવી જાઓ, કારણ કે અહીંયા તમે ભવ્ય નવરાત્રી એન્જોય કરી શકશો। સાથે અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે, તો ફૂડમાં પણ મજા આવવાની છે। એન્ડ આ સૌથી બેસ્ટ વાત છે કે મેં તો એમ જ કહું કે જો અગર તમારા શેરી ગરબા થતા હોય ને તો પહેલાં શેરી ગરબામાં જવા, કારણ કે શેરી ગરબાની જે મજા છે ને
કે કોઈ જગ્યા આવે એમ નથી. પણ જો અગર તમારે શેરી ગરબા ના થતા તો એની માટે બેસ્ટ ઓપ્શન છે. અને અહીંયા બહુ સરસ રીતે આયોજન કરવામાં આવે છે, ફૂડ સ્ટોલ છે, અને તમે ઇઝીલી એન્જોય કરી શકો, તમારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે અહીંયા રમવા આવી શકો છો. તો આ વિડીયો જે એન્ડ થાય, તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.